વર્ષ 2027 થશે વસ્તી ગણતરી। કેન્દ્રીય કેબિનેટમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વર્ષ 2027માં પહેલીવાર ડિજિટલ રીતે વસ્તી ગણતરી થશે। કેન્દ્રીય કેબિનેટે 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડના બજેટને મંજૂરી આપી છે। 2027ની વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે। અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતા કહ્યું કે 2027ની વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે અને 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરીનો સમાવેશ કરવામાં આવશે અને વસ્તી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે। 2027ની વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે અને 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરીનો સમાવેશ કરવામાં આવશે અને વસ્તી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે।